ચાલો નમસ્કાર મિત્રો, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનો। આજે મિત્રો આપણે જોઈશું રીઝનિંગની જમાવટ ફટાફટ રિવિઝનને આગળ, જેની અંદર ક્રમ કસોટી જોઈશું। મિત્રો અગાઉ આપણે ફટાફટ રિવિઝનના 2 લેક્ચર મેકેલા છે, ના જોયા હોય તો જોઈ લેજો, તમને એમાંથી ફેક્ટ પ્રશ્નો પૂછાઈ શકે છે। અને મિત્રો આ વગર પેને દાખલા ગણાય એવા બધા દાખલાઓ છે। જુઓ, ધ્યાન આપો, શું કીધું છે? એનું સ્થાન ડાબી બાજુથી 16મું અને જમણી બાજુથી 20મું હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? આનો મિત્રો જવાબ એમના 35 આવે, બરાબર? ધ્યાન આપો, શું કે છે? હવે એક આવી રીતે આ કઈક હરોળ છે, જુઓ અહીંયા હરોળ દોરી દઉં છું, આ હરોળ છે, આની અંદર એનું સ્થાન તમે જુઓ ને તો ડાબી બાજુથી, એટલે આ બાજુ આપણે લઈએ ડાબા, બરાબર, અને આ બાજુ લઈએ જબા, બરાબર? તો ડાબી બાજુથી તમે એનું સ્થાન જુઓ તો 16મું છે। કેટલામું છે? 16મું। આ બાજુ ડાબી બાજુથી આવી રીતે ગણો તો 16મું છે, અને જમણી બાજુથી આવી રીતે આનું સ્થાન તમે ગણો તો કેટલામું છે? તો 20મું છે। તો એવું કીધું છે કે હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? એનો મતલબ એમ થયો મિત્રો કે અહીંયા જે સ્થાને જે કોઈ બેઠો છે, કોણ બેઠો છે? એ જે બેઠો છે એને તમે જો ડાબી બાજુથી ગણો તો 16મો છે, અને જમણી બાજુથી જો ગણો તો 20મો છે, બરાબર? એનો મતલબ શું થયો કે એની ડાબી બાજુ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? 15 વ્યક્તિ હોવા જોઈએ, તો જ 15 પછી 16મો ઈ પોતે આવે કે નહીં? અને જમણી બાજુથી તમે ગણો તો જમણી બાજુથી એની આગળ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? 19, અને તો જ 20મો પોતે એ આવશે। એટલે અહીંયા તમે જુઓ તો હવે બધાનો સરવાળો કરી દો, બધાનો સરવાળો કરી દો, 19 ને 1 20 ને 15, એટલે કે અહીંયા કેટલા આવશે? 35। આ 35 શું આવી ગયો? તમારો જવાબ જુઓ, ચેક કરી લ્યો। જો તમને એમ ખ્યાલ ન આવે તો બંનેનો ટોટલ કરી દો ભાઈ। તો અહીંથી એનું સ્થાન કેટલામું છે? 16મું, પ્લસ અહીંથી સ્થાન કેટલામું છે? 20મું, ટોટલ કેટલા થયા? 36 થયા, બરાબર? તો હવે મિત્રો અહીંયા ધ્યાન કરો, તો એનું સ્થાન બંને વખત ગણાશે કે નહીં? 16માય ગણાશે અને 20માય ગણાશે, તો એક આપણે માઈનસ કરવો પડશે, તો માઈનસ કરી દો એક, એટલે 35 આવી ગયો તમારો જવાબ। અહીંયા મિત્રો કશું છે નહીં, એટલું જ જોવાનું છે તમારે કે જે આપણને સ્થાન આપ્યું એ 2 વાર લીધું તો એકવાર આપણે લેવું કે 2 વાર લેવું કે એકેય વાર ન લેવું, એટલું ખાલી જોવાનું છે। સ્થાન લેવાનું જ હોય, પણ 2 વાર આવી ગયું હોય તો આપણે એકવાર માઈનસ કરવું પડે, અને જો ના આવ્યું હોય તો એકવાર એનું સ્થાન આપણે લેવું પડે। જુઓ આગળ જોઈએ, એક હરોળમાં કુલ 20 વિદ્યાર્થી બેઠા છે। જો અહીંયા પણ હરોળ બનાવી દઈએ આપણે, આવી રીતે એક હરોળ છે, બરાબર? એની અંદર કુલ કેટલા વિદ્યાર્થી બેઠા છે? તો કુલ 20 વિદ્યાર્થી બેઠા છે। આ કુલ વિદ્યાર્થી છે, બરાબર? 20 વિદ્યાર્થી કુલ બેઠા છે। પંકજનો ક્રમ ડાબેથી, એટલે જો આ આપણે ડાબે લીધેલી છે, આ ડાબેથી તમે જુઓ તો કેટલામો છે? 11મો ક્રમ। કોનો? પંકજ, એટલે હું અહીંયા P લખી દઉં છું, બરાબર? હોય તો જમણેથી કેટલામો ક્રમ થશે? હવે અહીંયા ધ્યાન કરો, અહીંયા જે દાખલો ગણ્યો એનું ઉલટું છે અહીંયા, બરાબર? એનું ઉલટું તમે ટોટલ જુઓ તો કેટલી સંખ્યા આપણને આપી? 20। એમાંથી ડાબી બાજુથી આપણે ગણીએ તો 11મું એનું સ્થાન છે, કોનું? પંકજનું 11મું। એનો મતલબ એમ થયો કે ડાબી બાજુ એની આગળ કેટલા વિદ્યાર્થી બેઠા હશે? 10, અને એક પંકજ પોતે, એટલે કે 11 વિદ્યાર્થી થયા। તો હવે એની જમણી બાજુ કેટલા વિદ્યાર્થી હોવા જોઈએ? એની જમણી બાજુ 9 વિદ્યાર્થી હોવા જોઈએ। પણ મિત્રો અહીંયા એક ખાસ અગત્યનું એ છે, શું કે છે? એક હરોળમાં કુલ 20 વિદ્યાર્થી બેઠા છે, પંકજનો ડાબી બાજુથી 11મો હોય તો જમણેથી, બરાબર? જમણેથી કેટલામો થયો? આ 9 તમે ગણો, તે જમણી બાજુ તો 9 વિદ્યાર્થી બેઠા છે, પણ આપણે પંકજનો ક્રમ લેવો પડશે,
બરાબર. તો અહીંયા 9 ની અંદર 1 નાખો તો કેટલા થશે? 10. એટલે એનો મતલબ એમ થયો કે જમણી બાજુ 9 વિદ્યાર્થી હશે ને પોતાનો ક્રમ કેટલામો હશે? 10મો. ડાબી બાજુથી 11મો આપણને આપ્યો છે. અહીંયા તમે જુઓ તો બંને બાજુ જે છે એ પંકજનું સ્થાન ગણાશે એટલે ટોટલ આપણને મળશે 21. પણ એકવાર બાદ કરવું પડે એટલે કેટલા આવશે? એટલે 20 મળી જશે. એટલે આપણો જવાબ અહીંયા આપણને શું મળી ગયો? 10 આપણો જવાબ આવશે. કયો આવશે? 9 વિદ્યાર્થી એની આગળ બેઠા છે જમણી બાજુ અને આ 10મો કોણ બેઠો છે? અહીંયા પંકજ. અને આ બાજુથી તો 11મો આપણને આપ્યો છે. આગળ જોઈએ. એક હરોળમાં કિરણનું સ્થાન ડાબી અને જમણી બાજુથી 17મું હોય તો હરોળમાં કુલ કેટલા લોકો બેઠા હશે? લ્યો, દાખલો નો કહેવાય, દાખલી કહેવાય. શું કે છે? એક આવી રીતે હરોળ છે મિત્રો, બરાબર. આવી રીતે હરોળ છે. એમાં અહીંયા ક્યાંક શું કે છે જુઓ તો નીચે લઈ લઈએ, ઉપર ચડી ગયો. આપણે દાખલો નીચે લઈ લઈએ, બરાબર. એક હરોળમાં કિરણનું સ્થાન ડાબી અને જમણી એટલે કે આ આપણી ડાબી બાજુ, બરાબર. ડાબા અને આ જબા બંને બાજુથી 17મું સ્થાન છે, બરાબર. અહીંયા 17મું એટલે અહીંયા વચ્ચે 17મું સ્થાન છે. એનો મતલબ એમ થયો કે જમણી બાજુ પણ 16 હશે અને ડાબી બાજુ પણ 16 વ્યક્તિઓ બેઠા હશે કે નહીં? તો તેનું વચ્ચે સ્થાન કેટલામું થશે? 17મું સ્થાન થશે. એટલે હવે હારમાં કુલ કેટલા લોકો હશે? તો જુઓ 16 દુને 32 ને 1 પોતે ગણવાનું અહીંયા એટલે 33 વ્યક્તિઓ હશે. એમ જો ના ખ્યાલ આવે તો બીજી રીત સમજો. બંને બાજુથી તમે ગણો તો આ બાજુથી 17 ને આ બાજુથી 17 કેટલા થયા? 17 દુને 34. પણ એ 34 માં બંનેમાં આ 17 ભેગા આવશે એટલે કે 17મું સ્થાન ભેગું આવશે. તો બે વાર 17 એટલે બે વાર ગણાશે. કોણ ગણાશે? એ આ કિરણ જે છે, કિરણ એ બંને બાજુ ગણાશે. 17 માં આ બાજુ પણ ગણાશે, આ બાજુ ગણાશે. એટલે એકવાર આપણે માઈનસ કરવું પડે. 34 માંથી 1 માઈનસ કરો એટલે તમારો જવાબ આવી ગયો 33. છે કાંઈ અઘરું મિત્રો? કશું અઘરું નથી આમાં. ખાલી લોજિક સહેજ દોડાવો એટલે તમારે જવાબ આવી જાય. જુઓ, આનંદ અને શ્વેતા એક આડી હરોળમાં ડાબેથી અનુક્રમે 11 અને 15મા સ્થાને બેઠા છે. જો હરોળમાં કુલ 30 વ્યક્તિઓ બેઠા હોય તો બંનેના જમણી બાજુથી ક્રમ કયા હશે? ઓહો, કાઈ નથી, દાખલો જ નથી. જુઓ, ધ્યાન આપો. ભલે આપણે મોટી જબરી રકમ આપી દીધી, બરાબર. આ આપણે હરોળ દોરી દીધી. આ આપણી ડાબી બાજુ અને આ આપણી જમણી બાજુ, બરાબર. ટોટલ વ્યક્તિ કેટલા કીધા? તો કે ટોટલ વ્યક્તિ અહીંથી અહીં સુધી તમે ગણો તો ટોટલ વ્યક્તિ આપણને આપ્યા છે 30 વ્યક્તિઓ. હવે ધ્યાન આપો. હવે શું કીધું છે? ડાબી બાજુથી અનુક્રમે કોણ છે? આનંદ અને શ્વેતા. આનંદનો ક્રમ કેટલામો છે? 11મો. એટલે કે અહીંયા હું એ દર્શાવું છું અને એનો ક્રમ દર્શાવું છું. કેટલામો? 11મો. એટલે આનંદનો ક્રમ 11મો છે અને શ્વેતાનો ક્રમ અહીંયા 15મો છે. એને હું S દર્શાવું છું. શું દર્શાવું છું? S, બરાબર. આ શ્વેતા કઈ બાજુથી? ડાબી બાજુથી. ટોટલ કેટલા છે? 30. તો હરોળમાં કુલ 30 વ્યક્તિ બેઠા હોય તો જમણી બાજુથી બંનેના ક્રમ લેવાના છે. હવે જમણી બાજુથી આમાં તમે જુઓ ક્રમ લેવો છે આપણે, બરાબર. ટોટલ કેટલા છે? પહેલા ખાલી ચાલો આપણે આ પહેલા આનંદનું વિચારીએ. કોણ છે અહીંયા? આનંદ અને અહીંયા છે શ્વેતા. પહેલા ખાલી આનંદનું જુઓ તો આનંદનું અહીંથી સ્થાન કેટલામું છે? 11મું, બરાબર. ટોટલ અહીંયા કેટલા છે? વ્યક્તિ, વિદ્યાર્થી, જે કાંઈ કોઈ વિદ્યાર્થી, લોકો, વ્યક્તિ કેટલા છે? 30. તો એનું અહીંયા સ્થાન જે છે એ કેટલામું થવું જોઈએ? જો એનું સ્થાન જે છે એ 20મું થાય એટલે કે એની આગળ 19 વ્યક્તિઓ અને આ બાજુ એટલે કે એની ડાબી બાજુ કેટલા વ્યક્તિઓ હશે? એની ડાબી બાજુ 10 વ્યક્તિઓ હશે. 11મો પોતે છે અને વચ્ચે 11મો એક ભાઈ પોતે. લ્યો, આવી ગયો જવાબ જો તમને ખ્યાલ આવે તો,
બરાબર, ખ્યાલ આવે તો જવાબ આવી ગયો. જો આ બંને રીત પણ મેં તમને કહી દીધી. આ તમે ડાબી બાજુ તો ગણો તો આનંદનો જે છે ઈ કેટલામો ક્રમ આવશે? 11મો. અને જમણી બાજુથી તમે ગણો તો 20મો ક્રમ આવશે. એટલે બંનેમાં આનંદનો ક્રમ ગણાણો એટલે એકવાર એનો પ્લસ કરીને માઈનસ કરો એટલે આ કેટલા થયા? 31. 31 માંથી તમે એક બાદ કરો, 30 વ્યક્તિ થઈ ગયા. તો એનો કેટલામો આવ્યો? 20મો ક્રમ આવ્યો. જ્યારે અહીંયા 19 એની જમણી બાજુ બેઠા છે તો 20મો એનો ક્રમ આવે કે નહીં? કોનો? આ આનંદનો ક્રમ. બરાબર. હવે તમને શ્વેતાનો ક્રમ અહીંયા બતાવી દઉં છું. એની જેમ હવે તો તમને આવડી જ ગયું હશે. બરાબર. આ હવે શ્વેતા જોઈએ તો શ્વેતાની આગળ 14 વ્યક્તિઓ બેઠા હશે. એક શ્વેતા પોતે 15મી બેઠી છે. તો હવે કેટલા વ્યક્તિઓ જમણી બાજુ હશે? 15 વ્યક્તિઓ જમણી બાજુ હોવા જોઈએ. તો એનો મતલબ એમ થયો કે શ્વેતાનો ક્રમ કેટલામો હોવો જોઈએ? 16મો. અને આ બંનેનો હવે સરવાળો કરો એટલે કેટલામો આવી જશે? તો કે 30 આવી જશે. એટલે આપણને ડાબી બાજુથી 15મો કીધો છે તો પછી જમણી બાજુથી તમે ગણો તો એનો કેટલામો? 16મો ક્રમ આવશે. સમજાઈ ગયું? આગળ જોઈએ. હરોળમાં કુલ 45 વ્યક્તિ બેઠા છે. જો એવો જ દાખલો આપણને આપ્યો છે. આ એક હરોળ છે. વિદ્યાર્થી કે વ્યક્તિ કે લોકો કેટલા બેઠા છે? 45. આશા ડાબી બાજુથી 5મા ક્રમે. આ આપણે ડાબી બાજુ અહીંયા લઈએ છીએ. કેટલામા ક્રમે છે? 5મા ક્રમે. કોણ છે? આશા. પછી 5મા ક્રમે. અને વંદના જમણી બાજુથી 15મા ક્રમે. વંદના પણ કઈ બાજુથી? આ જમણી બાજુથી છે, આ ડાબી બાજુથી છે. આટલું ધ્યાન આપવાનું છે. અહીંયા વંદના છે, વંદના. બરાબર. વંદના એ કઈ બાજુથી? જમણી બાજુથી છે. અને આશા છે એ ડાબી બાજુથી છે. 15મા ક્રમે છે. તો બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થી બેઠા હશે? લ્યો, કાઈ દાખલામાં છે. જુઓ તો અહીંયા જે આ આશા છે, આશાનો ક્રમ કેટલામો છે? 5મો છે. પછી અહીંયા વંદનાનો ક્રમ કેટલો છે? 15મો છે. બંનેનો સરવાળો કેટલો થયો? 20. ટોટલ વિદ્યાર્થી લોકો કે વ્યક્તિ કેટલા છે? 45. તો વચ્ચે કેટલા બેઠા હોય? 25 જ વચ્ચે બેઠા હોય કે નહીં? અહીંયા એના ડબલ ક્રમ આવતા નથી એકેયના. આટલું જ ધ્યાન રાખવાનું છે. અહીંયા આ 15 ની અંદર આ વંદનાનો ક્રમ આવી ગયો અને અહીંયા 5 ની અંદર આશાનો ક્રમ આવી ગયો. વચ્ચે બરોબર 25 વ્યક્તિઓ બેઠા હશે. બરાબર. એટલે કે તમે 45 માંથી 20 બાદ કરો, 25. આ પણ તમને કરી દઉં. લો ને હવે. એટલે કે અહીંયા વચ્ચે 25 વ્યક્તિઓ બેઠા હશે. કઈ છે નહીં દાખલાની અંદર. આગળ જોઈશું 6થો દાખલો. એક પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓની યાદીમાં રાજદીપનો ક્રમ ઉપરથી 5મો. અહીંયા તમને ઉપર નીચે આપ્યું. તો આપણે ચાલો ને ભાઈ, આપણે શું વાંધો છે? આપણે ઉપર નીચે કરી નાખીએ. બરાબર. આપણે ઉપર છે એ આ ઉપરથી સ્થાન કેટલામું આપ્યું છે? તો ઉપરથી 5મા ક્રમે છે. કોણ છે? રાજદીપભાઈ. બરાબર. રાજદીપભાઈ જે છે એ ઉપરથી જુઓ એટલે કે આમ પહેલેથી જુઓ ક્રમ 1 2 3 એવી રીતે તમે જુઓ તો 5મા ક્રમે છે ભાઈ. અને નીચેથી જુઓ તો 40મા ક્રમે છે. અહીંથી નીચેથી ક્યાંક જુઓ આવી રીતે તો 40મા ક્રમે છે. આ નીચેથી. બરાબર. અને એનો જેનો ક્રમ છે બીજો તો છે નહીં. 10 વિદ્યાર્થી નાપાસ. લો, અહીંયા 10 વિદ્યાર્થી જે છે એ નાપાસ થાય છે. 10 વિદ્યાર્થી. અને 5 વિદ્યાર્થી જે છે એ ગેરહાજર છે. એ પોતે પરીક્ષા જ નથી આપતા. તો હવે વર્ગમાં કુલ સંખ્યા કેટલી હશે વિદ્યાર્થીઓની? કેટલી સંખ્યા હશે? અહીંયા વસ્તુ એક જ સમજવાની છે કે તમે જુઓ તો ઉપરથી નંબર લ્યો તો કેટલામો છે? 5મો છે. નીચેથી ગણો તો કેટલામો છે? 40મો છે. ટોટલ કેટલા થયા? ટોટલ કેટલા થયા? અહીંયા જુઓ નીચે બરોબર 40મો છે. હવે અહીંયા બંને વાર આ રાજદીપનો નંબર ગણાશે કે નહીં? અહીંયા બંને વાર ગણાશે કે નહીં? આ બંને ભેગું થઈ જશે. અહીંયા
અહીંયા તમે ભેગું કરી દો, હા ઉપરથી 5મોય ગણાશે, નીચેથી 40મોય ગણાશે, એટલે એકવાર આ 45 જે આપણને મળે છે બંનેનો ટોટલ, એમાંથી એક બાદ કરી નાખો 44. આ 44 જવાબ આવી ગયો નહીં. આ તો શું આવ્યો, આ 44 જે છે એ ખાલી જેટલા પાસ વિદ્યાર્થી થયા ને, પાસ, આ પાસ વિદ્યાર્થીનો ક્રમ આવેલો છે ખાલી. પણ આપણને તો અહીંયા એવું પૂછવું છે કે કુલ સંખ્યા શોધો, વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધવાની કીધી. તો કુલ ક્યારે મળે, આ આપણે એની અંદર એડ કરવા પડે. કેટલા, 15. આની અંદર 15 એડ કરી દો, 59 તમારો આવી ગયો જવાબ. કેટલો આવશે, 59 વિદ્યાર્થી હશે કુલ, આ તમારો જવાબ. આગળ જોઈએ 7મો દાખલો. 25 વિદ્યાર્થી એકબીજાની પાછળ ઊભા છે. વૈશાલી શરૂઆતથી ચોથા ક્રમે છે. શિવમનું સ્થાન વૈશાલીથી 7 પાછળ છે. તો શિવમનું સ્થાન પાછળથી કયા નંબરનું હશે? આગળ છે, અહીંયા શું આવશે, આગળ છે, બરાબર, આગળ છે. તો પાછળથી શિવમનું સ્થાન કેટલામું હશે? ધ્યાન કરો, શું કે છે, એક આવી હરોળ છે, બરાબર, આવી હરોળ છે. 25 વિદ્યાર્થી એકબીજાની પાછળ ઊભા છે, એટલે કે કંઈક આવી રીતે ઊભા છે, બરાબર. આવી રીતે અહીંયા 1 2 3 4 લઈ લો, આવી રીતે અહીંયા વિદ્યાર્થીઓ ઊભા છે. હવે કે છે શું, શરૂઆતથી ચોથા ક્રમે કોણ છે, તો આ વૈશાલી, એટલે કે અહીંયા ક્યાંક વૈશાલી ચોથા ક્રમે આવશે, આ ચોથા ક્રમે. હવે શું કે છે, શિવમનું સ્થાન વૈશાલીથી આગળ 7 છે. કેટલું, તો અહીંથી આગળ 7 ગણો અહીંથી, એટલે કે અહીંયા ક્યાંક હશે, બરાબર, અહીંયા ક્યાંક 7 આગળ, એટલે કે હવે એ સ્થાન કેટલામું થઈ જશે, 4 ની અંદર 7 નાખો એટલે 11મું સ્થાન થઈ જશે. 11મા સ્થાને કોણ હશે, તો 11મા સ્થાને શિવમ અહીંયા હશે, બરાબર. ક્યાંથી, આગળથી, બરાબર. હવે શું કહેશે, તો શિવમનું સ્થાન પાછળથી કયા નંબરે હશે, પાછળથી, એટલે કે આ અહીંયા આપણે ડાબી બાજુ લો અને આ જમણી બાજુ, તો જમણી બાજુથી કેટલામું સ્થાન હશે. તો હવે જુઓ, ધ્યાન કરો, શિવમનું સ્થાન આપણને કેટલામું મળ્યું છે, 11મું સ્થાન અહીંયા મળેલું છે. તો એમનામ ખ્યાલ આવી જાય કે હવે શિવમની પાછળ કેટલા વિદ્યાર્થીઓ હશે, તો કેટલા વિદ્યાર્થીઓ એની પાછળ હશે? ધ્યાન કરો, ટોટલ વિદ્યાર્થી કેટલા છે, ટોટલ 25 વિદ્યાર્થી છે. એમાં શિવમના 11 વિદ્યાર્થી શિવમ સહિત બાદ કરો તો કેટલા આવશે, 14. એટલે કે એની પાછળ હવે કેટલા વિદ્યાર્થીઓ છે, 14 વિદ્યાર્થીઓ શિવમની પાછળ હશે. આગળ જોઈએ, એક વર્ગમાં કુલ 60 વિદ્યાર્થી છે. દોરી નાખો, એક આવી રીતે વર્ગ દોરી દો. આ વર્ગની અંદર ટોટલ 60 વિદ્યાર્થી છે. કેટલા છે, 60 વિદ્યાર્થી. જેમાં છોકરાઓની સંખ્યા છોકરી કરતા બમણી છે. લ્યો, છોકરીઓની સંખ્યા છોકરા કરતા બમણી છે, એટલે કે કંઈક આવું છે. જુઓ, છોકરી અને છોકરા, તો છોકરીઓની સંખ્યા ડબલ છે અને છોકરાઓની સંખ્યા સિંગલ છે. છોકરીઓ 2 છે અને છોકરા 1 છે. આ પ્રકારનું કંઈક અહીંયા રેશિયો આપણને આપ્યો છે. તો આ જે સંખ્યા છે એમાંથી મિત્રો તમે જુઓ તો 40 છોકરીઓ અને 20 છોકરા હોવા જોઈએ. તો શું કે છે, આકાશનો ક્રમ ઉપરથી 18મો, ઉપરથી 18મો, એટલે કે આપણે અહીંયા ડાબી બાજુએ ઉપર લઈ લો, બરાબર, આવી રીતે. ચલો અહીંયા આવી રીતે જ તમને કરી દઉં. ઉપરથી કેટલામો છે, ઉપરથી 18મો ક્રમ છે, બરાબર, ઉપરથી 18મો ક્રમ છે. જો આકાશની આગળ 9 છોકરી, હવે આકાશની આગળ એટલે કે અહીંયા 18મો ક્રમ છે, તો અહીંયા આગળ તમે જુઓ તો છોકરીઓ કેટલી છે, 9 છોકરી છે. તો અહીંયા છોકરા કેટલા હશે, તો ટોટલ 18 છે, તો છોકરાઓ અહીંયા આકાશ સહિત પણ કેટલા હશે, આકાશ સહિત 9 છોકરાઓ હશે કે નહીં? કારણ કે અહીંયા આપણને આપ્યું છે
આકાશની આગળ 9 છોકરી છે તો છોકરાઓ પણ આકાશ સહિત 9 હશે કે નહીં? એટલે કે આની પાછળ તમે જુઓ, આકાશની પાછળ જુઓ તો ત્યાં 9 છોકરી હશે અને 8 છોકરા હશે. કેટલા હશે? 8 છોકરા અને એક પોતે આકાશ હશે. આવી રીતે કંઈક આપણને મળશે. ક્યાં મળશે? એટલે કે અહીંયા ઉપરની સાઈડ આવી રીતે આપણને મળશે. આપેલું જ છે બરાબર. તો શું કીધું છે? આગળ 9 છોકરી હોય તો આકાશની પાછળ કેટલા છોકરા હશે? કેટલા છોકરા પાછળ હશે? બરાબર. અહીંયા શું કીધું છે? પાછળ કેટલા છોકરા હશે. એટલે કે હવે આ બાજુ કેટલા છોકરાઓ હશે? કેટલા છોકરાઓ? તો અહીંયા કેટલા છોકરાઓ આવી ગયા? આકાશ સહિત 9 છોકરા તો આવી ગયા છે. તો છોકરા ટોટલ છે કેટલા? 20 છોકરા. તો હવે છોકરા રહ્યા કેટલા? 11. લ્યો આવી ગયો તમારો જવાબ. જો તમને છોકરી પૂછી હોત તો અહીંયા 9 છોકરી આવી ગઈ છે બરાબર, અને છે ટોટલ કેટલી? 40. તો 40 માંથી 9 બાદ કરી નાખો, કેટલી આવશે? 31. તો આ 31 શું આવે? તમારી છોકરીઓની સંખ્યા આવે. તો અહીંયા તમને છોકરાની સંખ્યા પૂછી એટલે જવાબ તમારો શું આવશે? આ 11 તમારો જવાબ આવશે. આગળ જોઈએ. પી ડાબી બાજુથી 18માં સ્થાને છે. જો ભાઈ પાછી આપણે હરોળ દોરીએ આવી રીતે બરાબર, અને અહીંયા લખી નાખીએ ડાબી બાજુ. તો ડાબી બાજુથી કયા સ્થાને છે? 18માં સ્થાને છે. પણ કોણ? આ પી બરાબર. ડાબી બાજુથી 18માં સ્થાને પી છે. 18માં સ્થાને ડાબી બાજુથી પી છે. એસ જમણી બાજુથી 10મો, એટલે કે આ બાજુથી ગણો તો 10મો છે. વચ્ચે ટોટલ 7 વ્યક્તિઓ છે. તો કુલ વ્યક્તિ કેટલા હશે? આ દાખલો મને નથી આવડતો, કારણ કે આ દાખલો તમને આપણે શીખવી દીધો ને આમાં કશું કરવાનું છે નહીં, બધાનો સરવાળો કરવાનો છે. લ્યો શું કીધું જુઓ તો આમાં શું કીધું? પી ડાબી બાજુથી 18માં સ્થાને, જમણી બાજુથી એસ છે ઈ 10માં સ્થાને, અને વચ્ચે 7 વ્યક્તિ. તો કુલ કેટલા વ્યક્તિ? બધાનો સરવાળો કરી દો. કુલ કેટલા વ્યક્તિ છે? બધાનો સરવાળો કરી દો એટલે આ બંનેનો સરવાળો થશે 17 અને 18, એટલે કે 35 વ્યક્તિઓ જે છે એ હશે ટોટલ. હવે મોસ્ટ આઈએમપી દાખલો તમને પૂછાય તો આ પૂછાવા લાયક છે જો ટ્વિસ્ટ કરે તો. જો એક હરોળમાં એ ડાબી બાજુથી 10મો, પાછી આપણે હરોળ તો દોરવાની જ છે હો, પણ હવે આપણે એક ચાલો હરોળ દોરી જ નાખીએ. આ એક આપણી હરોળ છે, એમાં એ છે એ ડાબી બાજુ, એટલે આ આપણી ડાબી બાજુ. ડાબી બાજુથી કેટલો છે? 10મો છે. કોણ? એ ડાબી બાજુથી 10મો છે, એટલે એનો મતલબ એમ થયો કે એની અહીંયા આગળ છે એ કેટલા થશે? 9 વ્યક્તિઓ થશે. બી જમણી બાજુથી 9માં સ્થાને છે, એટલે કે આ આપણી જમણી બાજુ બરાબર. ત્યાંથી કેટલામાં સ્થાને છે? 9માં સ્થાને. એનો મતલબ એમ થયો કે આગળ કેટલા વ્યક્તિ હશે? 8. તો એ કેટલામો છે? બી 9મો છે. હવે ખાસ આઈએમપી, જો બંને અરસપરસ સ્થાન બદલે તો એનું સ્થાન ડાબીથી 15મું થઈ જાય છે. હવે સ્થાન બદલી નાખે છે. શું કરે છે? આ બી હતો ને એ બી અહીંયા જતો રહ્યો બરાબર. બી ક્યાં જતો રહ્યો? ડાબી બાજુ. અને આ એ જે અહીંયા હતો એ ક્યાં જતો રહ્યો? જમણી બાજુ જતો રહ્યો. આવું થયું. તો હવે શરત શું આપી છે? એનું સ્થાન ડાબી બાજુથી, એટલે આ બાજુથી તમે ગણો તો આ બાજુથી ડાબી બાજુથી હવે જે આ એનું સ્થાન છે એ કેટલામું થઈ ગયું? 15મું સ્થાન થઈ ગયું. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ બેઠા હશે? કશું છે નહીં. જુઓ તો અહીંથી તમે જુઓ, આ તમે જમણી બાજુથી જુઓ તો 9માં સ્થાને તો હતો જ બી બરાબર. હવે બી નું કઈ કામ નથી, એનું અહીંયા તમને આપી દીધું. ડાબી બાજુથી એ કેટલામો આવી ગયો? 15મો. ડાબી બાજુથી એ 15મો અને જમણી બાજુથી 9મો બરાબર. તો બંનેનો કરી દો સરવાળો. કેટલો થશે? 15 અને 9 એટલે કેટલા થશે? 24.
આ તમારો જવાબ 24 જવાબ તમારો નથી, આ 24 જે છે એ તમારો જવાબ નથી. અહીંયા મિત્રો બંને વાર સ્થાન આવશે, બરાબર. જુઓ તો 15 માં એનું સ્થાન આવશે ને 9 માં એનું સ્થાન આવશે, એટલે એક માઈનસ કરો એટલે 23 જવાબ આવશે. કેટલા ટોટલ એમાં વિદ્યાર્થી છે, લોકો છે, વિદ્યાર્થી છે, જે કોઈ ગણો એ લોકો છે, વિદ્યાર્થી છે, વ્યક્તિઓ છે, કેટલા ટોટલ હશે? 23 હશે. આવા દાખલા તમને વધારે પૂછાય છે. તો આ ચેપ્ટર જે છે મિત્રો આટલું તમને શીખવું છું, અને આથી તમને વધારે લગભગ આમાં પૂછાતા નથી. હવે મિત્રો જોઈએ વર્ગીકરણ. આમ ચેપ્ટર તમે જુઓ ને તો તમને એમ લાગે કે આ વર્ગીકરણમાં આમાં શું તૈયાર કરવું, પણ હા, આની અંદર પણ તમારે ભૂલ થવા સંભવ છે. ધ્યાન આપો. એક જ પ્રશ્ન શું છે? નીચેમાંથી કયો વિકલ્પ અલગ પડે છે તે જણાવો. અહીંયા વિકલ્પો લખ્યા છે, એમાંથી કયો વિકલ્પ અલગ પડે એ આપણે જણાવવાનું છે. જુઓ, પહેલું છે એમાં એ ગુલાબ, બી જાસૂદ, સી કમળ અને ડી દૂધી. તો આની અંદર શું અલગ પડે છે? આ વિકલ્પો 4 આપ્યા, એની અંદર શું અલગ પડે છે? તમે જુઓ તો ભાઈ ગુલાબ તો માર્કિંગ કરો કે ભાઈ એક ફૂલ છે, જાસૂદ તો એક પ્રકારનું ફૂલ છે, કમળ તો એક પ્રકારનું ફૂલ છે, દૂધી તો આ દૂધી જે છે એ શાકભાજી છે. શું છે? શાકભાજી પ્રકારની વસ્તુ છે. એટલે આ અહીંયા અલગ પડશે, એટલે જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે, દૂધી. પછી જુઓ, એ એન્જિનિયર, બી આર્કિટેક્ટર, સી સુથાર, શું છે અહીંયા? સુથાર, અને ડી લેખક. અહીંયા તમે જુઓ તો એન્જિનિયર તો કે ભાઈ એન્જિનિયર એટલે કારીગર કહેવાય. પછી આર્કિટેક્ટર એટલે કે એ પણ કારીગર કહેવાય. સુથાર તો કારીગર કહેવાય. પણ લેખક અલગ પડશે, કારણ કે લેખક કારીગરની જ્ઞાતિમાં ના આવે, એ અલગ જ્ઞાતિમાં અહીંયા આવશે. ત્યારબાદ જોઈએ વિક્રમાદિત્ય એ, પછી બી હર્ષવર્ધન, સી સમુદ્રગુપ્ત અને ડી ચાણક્ય. અહીંયા તમે જુઓ મિત્રો તો પહેલું એ કોણ છે? વિક્રમાદિત્ય તો કોણ છે? રાજા છે, બરાબર. પછી હર્ષવર્ધન તો એ પણ રાજા છે, સમુદ્રગુપ્ત એ પણ રાજા છે. અહીંયા જુઓ તો ચાણક્ય જુઓ તો ચાણક્ય શું છે? તો એ ભાઈ ધર્મગુરુ છે, એ રાજામાં એનો સમાવેશ થતો નથી. એટલે અહીંયા ઓપ્શન ડી તમારો જવાબ. એ મહારાષ્ટ્ર, બી ગુજરાત, સી મધ્યપ્રદેશ અને ડી ઉત્તર પ્રદેશ. અહીંયા તો બધા રાજ્યો આપ્યા છે, આપણે કેમ નક્કી કરવું? તો એક અહીંયા જુઓ તો એક વસ્તુ અહીંયા જુઓ, માઇન્ડ દોડાવો. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, આ બધા રાજ્યો એવા છે કે ગુજરાતને બંને રાજ્યો અડતા આવે છે, એટલે ટૂંકમાં આ ત્રણેય રાજ્યો સાથે છે. જો બરાબર, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સાથે છે, જ્યારે આ ઉત્તર પ્રદેશ જે છે એ રાજ્ય એક અલગ પડે છે. આવી રીતે અહીંયા ઓપ્શન ડી તમારો જવાબ આવશે. પછી જુઓ કિરણ, રવિ, સૂર્ય અને આદિત્ય. આમાં કઈ રીતે અલગ પડે ભાઈ? કિરણ તો કે સૂર્યનું કિરણ નીકળે એને કિરણ કહેવાય. પછી રવિ, સૂર્ય અને આદિત્ય જુઓ તો એ સૂર્યના શું છે? સમાનાર્થી શબ્દો છે, એટલે અહીંયા ઓપ્શન એ કિરણ આવશે, બરાબર. ત્યારબાદ જુઓ તો એ સ્કૂટર રોડ, પછી વહાણ પાણી, વિમાન પાયલોટ, રોકેટ આકાશ. તો હવે ધ્યાન કરો મિત્રો, અહીંયા શું આવશે કે ભાઈ સ્કૂટર તો કે ભાઈ રોડ પર ચાલે, વહાણ તો કે પાણીમાં ચાલે, વિમાન તો વિમાન આકાશની અંદર ચાલે. વિમાન જે છે એ પાયલોટ ચલાવતા હોય છે, પણ ચાલશે ક્યાં? તો કે ચાલશે એ આકાશની અંદર. રોકેટ તો આકાશ, એ સાચું છે, બરાબર. રોકેટ ક્યાં ચાલશે? આકાશની અંદર ચાલશે. એટલે અહીંયા ઓપ્શન સી તમારો જવાબ આવશે. મિત્રો આ જે છે ને પ્રકરણ એકદમ સહેલું, પણ તમને તરત આઈડિયા ના આવે કે આમાં મારે શું જવાબ દેવો, આ પ્રકારનું આ પ્રકરણ છે. પછી જુઓ સીએનજી, પેટ્રોલ, ક્લોરીન ગેસ અને ડીઝલ. અહીંયા જુઓ ધ્યાન કરો તો સીએનજી શું છે? સીએનજી એક મિત્રો ઈંધણ છે. પછી
આ પેટ્રોલ પણ ઈંધણ છે, ક્લોરીન ગેસ એ ઈંધણમાં એનો સમાવેશ નહીં થાય, અને ડીઝલ જે છે એ શું છે તો ક્લોરીન ગેસ સિવાય બધા શું છે તો કે બધા ઈંધણ છે ને જે આપણે જમીનમાંથી મળી આવે છે. પછી જુઓ તો એ માઇલ, પછી બી સેન્ટીમીટર, ડી લીટર, સી લીટર અને ડી યાર્ડ. અહીંયા શું અલગ પડે છે તો જુઓ તો સી પહેલા તો માઇલ એટલે અંતર માપવા માટેનો એકમ છે. સેન્ટીમીટર એ પણ કઈક અંતર માપવા માટેનો એકમ છે. લીટર તો લીટર જે છે પ્રવાહી માપવા માટેનો એકમ છે. અને યાર્ડ તો યાર્ડ પણ કઈક અંતર માપવા માટેનો એકમ છે. એટલે જવાબ સી અહીંયા બનશે આપણો. કેમ કે લીટર શું છે તો એ લીટર જે છે મિત્રો એ લીટર પ્રવાહી માપન યંત્ર છે. એટલે કે પ્રવાહી છે, લીટર પ્રવાહી છે, બરાબર. પછી જુઓ તો આયર્ન, કોપર, બ્રાસ અને ઝિંક. તો અહીંયા તમારો જવાબ શું આવશે? આયર્ન તો કે ધાતુ છે, કોપર તો કે ધાતુ છે, બ્રાસ જે છે એ અધાતુ છે, બરાબર. અને ઝિંક તો ઝિંક પાસે ધાતુ આવી ગઈ. એટલે જવાબ અહીંયા શું આવશે તમારો? ઓપ્શન સી જવાબ આવશે. 10 કાગડો, પતંગિયું, કબૂતર કે પોપટ. આની અંદર કઈ રીતે જવાબ દેવો, શું નક્કી કરવું? પોપટ તો કે ભાઈ એક પક્ષી છે, પતંગિયું તો પતંગિયું એક આમ જીવજંતુ છે, બરાબર. પછી કબૂતર તો કબૂતર પક્ષી છે અને પોપટ પણ શું છે? પક્ષી છે. એટલે જવાબ તમારો શું આવશે? ઓપ્શન બી પતંગિયું જવાબ આવશે. આગળ જોઈએ શાહી, કાગળ, ઓફિસ અને પેન. અહીંયા મિત્રો જવાબ આપણે કેમ નક્કી કરવાનો? જો થયું ને ટ્વિસ્ટ, અહીંયા તમને બધું જવાબ દેવો એમ થાય. જો મન તમને શાહી જવાબ દેવો એમ થાય, પેને થાય, ઓફિસે થાય ને કાગળે જવાબ દેવો એમ થાય. પણ હું તમને અહીંયા જવાબ આપું છું ઓપ્શન સી શાહી. શું કામ? સોરી ઓફિસ, બરાબર. જુઓ શાહી, કાગળ અને પેન એ બધા એકબીજા સાથે જોડાયેલા છે, જ્યારે ઓફિસ એની સાથે જોડાયેલી નથી. ઓફિસ એક શું છે તો એક પ્રકારનો રૂમ છે. હવે જો મિત્રો હવે આપણે ગાણિતિક પ્રશ્નો હવે આવ્યા. આ આપણે અહીંયા રીઝનિંગ ગણીએ છીએ, આપણે રીઝનિંગ નો અભ્યાસ કરીએ છીએ, તો આ તો બધું કઈક અલગ પ્રકારનું જીકે જેવું આવ્યું. પણ હવે અહીંયા ગાણિતિક પ્રશ્નો એટલે કે રીઝનિંગ જેવા આવ્યા. જુઓ ધ્યાન આપો. શું છે તો DCBA HGFE PQRS અને RQPO. આમાં કેમ નક્કી કરવું, શું અલગ પડે છે? ધ્યાન કરો તો આ અક્ષર આપણે પાછળથી ગણવા છે. પાછળથી જુઓ તો ABCD આવ્યો, પછી અહીંયા જુઓ EFGH આવ્યો, બરાબર. જ્યારે અહીંયા તમે જુઓ C ઓપ્શન, PQRS એટલે કે બીજા બધા ઓપ્શન જુઓ તો અહીંયા જુઓ OPQR. આ બધા ઓપ્શન જુઓ તો કેવા છે? પાછળથી અક્ષરો લીધેલા છે, મૂળાક્ષરો. જ્યારે ઓપ્શન સી ની અંદર આગળથી ક્રમમાં લીધેલા છે, બરાબર. એની અંદર તફાવત આવશે. પછી અહીંયા જુઓ 7 થી 18, 9 થી 26, 12 થી 34 અને 13 થી 42. આની અંદર અલગ કેમ પડે? જો આની અંદર કાંઈ નો ખ્યાલ આવે તો કશું નથી કરવાનું. શું કરવાનું છે? આ બંને જે છે એનો તફાવત લઈ લો. આ બંનેનો તફાવત કેટલો આવશે? 11, બરાબર. હવે આ બંનેનો તફાવત લઈ લો. આ બંનેનો તફાવત કેટલો આવશે? પહેલા 6 બાદ કરી દો, બરાબર. 26 માંથી 6 બાદ કરો, પછી 3 બાદ કરો એટલે 17 આવશે. પછી અહીંયા જુઓ તો અહીંયા જુઓ તો કેટલા આવશે ભાઈ? અહીંયા 22 આવશે. 12 માંથી 34 બાદ કરો, 22 આવશે. 42 માંથી 13 બાદ કરો, આ 42 માંથી 13 બાદ કરો, બરાબર. 12 માંથી 13 કાઢો, 3 કાઢો, 12 માંથી 3 કાઢો, બરાબર. એટલે કેટલા આવશે? 9. અને અહીંયાથી એક લેવાઈ ગયો હોય એટલે 3 રહ્યા, એટલે અહીંયા કેટલા આવશે? 19. એટલે અહીંયા 19, બરાબર. હવે જુઓ ધ્યાન આપો તો અહીંયા અલગ હવે તમને સમજાઈ જવું જોઈએ કે બાકીની બધી સંખ્યા એકી છે, પણ અહીંયા સી છે એ કેવી છે? બેકી સંખ્યા છે. એટલે તમારો જવાબ આવશે.
પછી 14મો જોઈએ તો 14 ની અંદર 100, 64, 121 અને 52 એમ નામ મિત્રો અહીંયા ખબર પડી જાવી જોઈએ કે આ જુઓ તો 10 નો વર્ગ છે, બરાબર, આ 8 નો વર્ગ છે, આ 21 નો વર્ગ છે અને આ 21 નો વર્ગ નથી, એટલે ઓપ્શન ડી જે છે એ તમારો જવાબ. આગળ જોઈએ 1000, 5, 10 અને 5000. કેમ નક્કી કરવું ભાઈ? આની અંદર ઓપ્શન બી જવાબ આવશે. શું કામ? કે બાકીની બધી દસકા વાળી સંખ્યા છે અને આ એક દસકા વગરની સંખ્યા છે. પછી 16, 10, 1, 15 અને 100. તો આની અંદર પણ એક એવી સંખ્યા છે કે જે દસકા વાળી છે, બાકીની બધી સંખ્યાઓ કેવી છે? તો બાકીની બધી સંખ્યાઓ દસકા વાળી છે, એક દસકા વગરની છે, બરાબર. તો આવી રીતે પણ તમને પ્રશ્નો પૂછાઈ શકે છે. ચાલો મિત્રો આગળનું પ્રકરણ જોઈએ, સમ સંબંધ. આ પણ પ્રકરણ કેવું છે? આની અંદર રીઝનિંગ ના પણ તમને પ્રશ્નો પૂછી શકે ને જીકે ના પ્રશ્નો પણ પૂછી શકે. જો પહેલા જીકે ના ફટાફટ જોઈ લઈએ. શું છે? ફૂટપટ્ટી, લંબાઈ અને ત્રાજવું. તો ભાઈ આમાં સંબંધ આપણને સમ સંબંધ, એને સરખો મળતો સંબંધ જે છે એ પૂછાય છે. તો જુઓ ફૂટપટ્ટી, તો કે ભાઈ ફૂટપટ્ટી જે છે એ લંબાઈ માપવા માટેનો એકમ છે, એટલે લંબાઈ ટૂંકમાં એકમ નથી પણ આમ લંબાઈ માપી શકાય ફૂટપટ્ટીથી, બરાબર. તો અહીંયા જુઓ તો ત્રાજવાથી શું કરી શકાય? તો ત્રાજવાથી આપણે વજન કરી શકાય કે નહીં? જવાબ આપણે બધે લખ્યા છે પણ તમને સમજાવતો જાઉં છું શું કામ એ જવાબ આવે, બરાબર. તો ત્રાજવાથી આપણે શું કરી શકીએ? વજન માપી શકીએ. અહીંયા ફૂટપટ્ટીથી આપણે લંબાઈ માપી શકીએ. પછી જુઓ ઊંટ, બોતડું, તો હાથીનો જવાબ આવશે અહીંયા મદન્યું. કેમ? કે ઊંટ જે છે એના બચ્ચાને કહેવામાં આવે છે બોતડું, તો હાથીનું જે બચ્ચું હોય એને શું કહેવાય? મદન્યું કહેવાય. પછી જુઓ સિસ્મોગ્રાફ, ભૂકંપ, તો થર્મોમીટરનો સંબંધ કોની સાથે છે? સિસ્મોગ્રાફ જે છે એનો સંબંધ ભૂકંપ સાથે છે. તો થર્મોમીટરનો એટલે કે સિસ્મોગ્રાફ થી ભૂકંપ માપી શકાય, તો થર્મોમીટર થી તાપમાન અથવા તો ઉષ્ણતામાન માપી શકાય. શું? તાપમાન, બરાબર, તાપમાન અથવા તો ઉષ્ણતામાન માપી શકાય. પછી જુઓ ક્રૂર તો દયાળુ, અહીંયા સુંદર. હવે ક્રૂર તો દયાળુ, તો ક્રૂર અને દયાળુ એકાબીજાના કેવા છે? વિરુદ્ધાર્થી શબ્દો છે. તો અહીંયા જુઓ તો સુંદરનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે લેવો પડે તો શું આવશે? કદરૂપો આવશે. પછી જુઓ કડિયો, તો કડિયો શું કરે ભાઈ? દિવાલ છણે એવું કે છે, તો મોસી આપ્યું છે. તો મોસીનો સંબંધ કોની સાથે છે? એ બૂટ એટલે કે સીવણ સાથે છે, એનું બરાબર ચામડા સાથે. શેના છે? ચામડા કામ સાથે મોસીનું જે તે કામ હોય અહીંયા બૂટ આપ્યું છે. પછી જુઓ સૂર્યનો સંબંધ, જે પૃથ્વીનો સંબંધ સૂર્ય સાથે, તો ચંદ્રનો સંબંધ કોની સાથે? અહીંયા જુઓ પૃથ્વીનો સંબંધ સૂર્ય સાથે, તો ચંદ્રનો એવી જ રીતે સંબંધ કોની સાથે આવશે? પૃથ્વીનો સાથે સંબંધ આવશે. ભારત, દિલ્હી, તો પાકિસ્તાન. ભારતની દિલ્હી શું છે? એની રાષ્ટ્રીય રાજધાની છે. તો અહીંયા મિત્રો આ જે પાકિસ્તાન છે એની રાષ્ટ્રીય રાજધાની શું છે? ઇસ્લામાબાદ આવશે. પછી જુઓ કુચીપુડી, તો આંધ્રપ્રદેશ. કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશનું શું છે? તો કે ભાઈ એનું નૃત્ય છે આંધ્રપ્રદેશનું. તો ઓડિશાનું નૃત્ય જુઓ તો કયું આવશે? ઓડિસી જે છે એ ઓડિશાનું નૃત્ય આવશે, એટલે અહીંયા જવાબ આપણો ઓડિશા. પછી જુઓ એરોપ્લેન, તો કોકપીટ, અને ટ્રેન તો એન્જિન. હવે જુઓ એરોપ્લેન ને કોકપીટ કેમ? તો કે એરોપ્લેન નું એન્જિન હોય એને શું કહેવાય? એને કોકપીટ કહેવાય. જ્યારે ટ્રેન જે છે એને શું હોય? એને એન્જિન હોય, એટલે એન્જિન થી ચાલતી હોય છે, એટલે આ જવાબ, બરાબર. પછી જુઓ બોટ, તો હલેસા. તો સાયકલ, બોટ ચલાવવી હોય તો હલેસા મારીને ચલાવવી પડે. આપણે પહેલાના જે તરાપા બોટ આવતી હોય અથવા તો બોટ જે છે એ શું કરતી હોય? હલેસા મારતી હોય. તો સાયકલનો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ પેડલ. સાયકલને ચલાવવા માટે પેડલ મારવા પડતા હોય છે. પછી જુઓ તાલુકો, તો એનો સંબંધ કોની સાથે છે? જિલ્લા સાથે.
એટલે કે તાલુકો જે શેમાંથી બનશે? જિલ્લામાંથી બનશે. તો જિલ્લાનો સંબંધ રાજ્ય સાથે. શું કામ? કે રાજ્યની અંદર જ જિલ્લો હશે, બરાબર. પછી જુઓ તો ડોક્ટર તો શું કરશે ભાઈ? સારવાર કરશે. ડોક્ટર સારવાર કરશે. તો જજનો સંબંધ, તો કે જજનો સંબંધ ચુકાદો આપવામાં બંધાયેલા છે, બરાબર. એ શું કરશે? ડોક્ટર જે છે એ આપણા રોગ મટાડશે, સારવાર કરશે. તો જજ આપણો ચુકાદો આપશે કેસનો. પછી અભ્યાસનો સંબંધ છે જ્ઞાન સાથે. તમે અભ્યાસ કરો તો તમને જ્ઞાન વધે. જ્યારે અહીંયા તમે કામ કરો તો શું વધે? અનુભવ વધે, તમને કમાણી થાય, પૈસા મળે. જુઓ રાષ્ટ્રપતિ તો ભારત જે છે એની સાથે સંબંધ છે રાષ્ટ્રપતિનો. જ્યારે રાજાનો સંબંધ તો ઇંગ્લેન્ડ સાથે. હાલની અંદર ઇંગ્લેન્ડની અંદર શું છે? રાજાશાહી જોવા મળે છે. એટલે અહીંયા જવાબ આપણો ઇંગ્લેન્ડ. પછી જુઓ શિયાળ તો શિયાળ કેવું હોય ભાઈ? લુચ્ચું હોય. એટલે શિયાળનો સંબંધ લુચ્ચાઈ સાથે છે. તો સસલાનો સંબંધ તો સસલું કેવું હોય? બીકણ હોય. એટલે કે સસલું બીકણ આવશે. પછી જુઓ ધ્વનિ તો ડેસિબલ. ધ્વનિ જે છે એ માપવા માટેનો એકમ ડેસિબલ છે. તો પાણી માપવાનો એકમ ક્યુસેક ની અંદર મપાય છે. એટલે અહીંયા તમારો ક્યુસેક જવાબ આવશે. ઘોડો તો ઘોડાને ખરી, એના નખ હોય ઘોડાને, એને શું કહેવામાં આવે છે? ખરી. તો સિંહ હોય એના નખને શું કહેવામાં આવે છે? નોર કહેવામાં આવે છે. હવે જુઓ અહીંયા ગણિત લેવલના, રીઝનિંગ લેવલના થોડાક પ્રશ્નો અહીંયા આવ્યા છે. આમાં મેં કીધું મિત્રો તમને જીકે માં પણ પૂછી શકે અને તમને રીઝનિંગ ની દ્રષ્ટિએ પણ પૂછી શકે. જુઓ BCD x z y x તો DCB બરાબર શું આવશે? શું છે? BDC તો ZYX. હવે અહીંયા કેવો સંબંધ લીધો છે? ધ્યાન આપો તો કે ભાઈ તમે જુઓ તો અહીંયા XYZ કરો તો XYZ કરો તો આ તમને ફાવશે. તો અહીંયા જુઓ BCD બરાબર, ABCD એની જેમ BCD. એટલે કે અહીંયા ઊંધું લઈ લીધું છે, બરાબર. અહીંયા BCD સીધું છે, જ્યારે અહીંયા એને શું પાછળથી લીધું, ઉલટું લીધું. તો હવે આને આપણે ઉલટું લેવું પડશે, પણ ઉલટું આને નથી લેવાનું. ઉલટું શેને લેવાનું છે? આ સંબંધ જે છે એને ઉલટું લ્યો. એટલે કે XYZ સીધું થઈ જશે. જુઓ XYZ. અહીંયા મિત્રો આ જે છે ઉલટું છે, તો આ પદ જે છે કેવું છે? આ પદ સીધું તો આ ઉલટું, બરાબર. પહેલું પદ સીધું તો બીજું પદ ઉલટું. અહીંયા બીજું પદ જે છે ત્રીજું, બીજું નહીં પણ ત્રીજું પદ ઉલટું કર્યું, તો ચોથું પદ આપણે કેવું કરવાનું છે? સીધું કરવાનું છે. પછી જુઓ 9 25 9 25 49 અને 81. કેમ? તો કે ભાઈ આ જે છે 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે અને 89 81 નો વર્ગ છે. જુઓ તો શું કર્યું છે? તો કે જે એકી સંખ્યા છે એના અહીંયા કશું લીધું નથી, વર્ગ લીધા છે. શું લીધા છે? વર્ગ લીધા છે. પછી જુઓ 9 81 20. 9 ના સીધા 81 થઈ ગયા, તો 90 81 એટલે એનો વર્ગ છે. શાનો વર્ગ છે? આ 9 નો વર્ગ છે, બરાબર. તો હવે 20 નો વર્ગ આપણે કરવો હોય તો 400 આવે કે નહીં? જુઓ પછી જુઓ ABC તો અહીંયા શું લીધું? CBA એટલે કે ઉલટું લીધું. તો અહીંયા XYZ ને આપણે ઉલટું લો તો ZYX તમારો જવાબ આવશે. પછી જુઓ તો આંખ તો ગ્લુકોમા. આ રોગ છે, આંખ સાથે સંકળાયેલો રોગ ગ્લુકોમા છે. તો દાંત સાથે કયો રોગ? તો કે અહીંયા શું છે? બાયોરિયા છે. બાયોરિયા નહીં પણ પાયોરિયા આવશે. શું આવશે? દાંત સાથે પાયોરિયા રોગ જે છે એ સંકળાયેલો છે. ડોક્ટર રોગ. ડોક્ટર શું કરશે? તો ડોક્ટર રોગનું આપણને રોગ મટાડશે, એટલે કે રોગ થતો અટકાવશે. એ નિષ્ણાંત છે. જ્યારે પોલીસ તો પોલીસ શું કરશે? તો ગુનો થતો પોલીસ અટકાવશે. એટલે પોલીસનો સંબંધ ગુના સાથે છે.
પછી જુઓ સોનું, તો સોનાનો સંબંધ શેના સાથે છે? ઘરેણાં બનાવવા સાથે છે. તો માટીમાંથી આપણે શું બનીએ? ઘણા બધા રમકડા બનાવીએ, ઘડો બનાવીએ છીએ, તો એનો સંબંધ માટીના ઘડા સાથે છે. પછી ચંદ્ર, તો ચંદ્ર ઉપગ્રહ, બરાબર. ચંદ્ર શું છે? ઉપગ્રહ છે, બરાબર. તો સૂર્ય શું છે? અહીંયા એવો સંબંધ છે, ચંદ્ર છે એ ઉપગ્રહ છે, તો સૂર્યનો સંબંધ શું છે? સૂર્ય એક તારો છે. પછી રાજ્ય વૃક્ષ, તો કે રાજ્ય વૃક્ષનો આંબા સાથે સંબંધ છે. આપણું રાજ્ય વૃક્ષ આંબો, તો રાજ્ય પક્ષી સુરખાબ, ફ્લેમિંગો, બરાબર, રાજહંસ, એ બધું શું છે? તો એ આપણું રાજ્ય પક્ષી છે. અહીંયા જો તમને રાષ્ટ્રીય આપ્યું હોત, રાષ્ટ્રીય વૃક્ષ, તો તમારો જવાબ આવે અહીંયા વડ. અને રાષ્ટ્રીય પક્ષી આપ્યું હોત, રાષ્ટ્રીય પક્ષી, તો તમારો જવાબ આવે શું આવે? મોર જવાબ અહીંયા આવે. પછી જુઓ 92, 46, 102 ક્વેશ્ચન માર્ક, શું જવાબ આવશે? તો 92 ના 46 થયા. 92 જે છે એ 92 એના તમે અડધા કરો એટલે એને 2 વડે ભાગી નાખો. જુઓ 4 એકા 4, 2 4 દુ, બરાબર, 4 દુ 8. જો અહીંયા કરી દઉં છું, 92 ને 2 વડે ભાગી નાખો, આવી રીતે કરી દઉં તો 4 સાથે ભાગ આલશે, 2 ચોક 8 એટલે કેટલા આવશે? 1, બરાબર. અને પછી 6 આવશે એટલે કે 2 ચોક 12 આવશે. એટલે અહીંયા જુઓ તો આ 2 વડે ભગાયેલા છે, તો આને હવે 2 વડે ભાગો તમે. આ મિત્રો બધું કરવાનું ન હોય, પણ આ તો અત્યારે તમને ખાલી કરાવી દઉં છું, બાકી આ તમને ડાયરેક્ટ જ જવાબ આવવો જોઈએ. આનો જુઓ તો આના અડધા કરો, 50 ના 1 અને 2 ના 1 એટલે 51 જવાબ તમારો આવી ગયો. અહીંયા જુઓ ફટોફટ 50 પછી 125, અહીંયા 1000 ને 100 ને અહીંયા 250. હવે જુઓ તો અહીંયા જે છે આના ડબલ થયા, તો અહીંયા આના ડબલ થઈ ગયા કે નહીં? એટલે કે 500 ના ડબલ 1000, તો 125 ના ડબલ 250. એમ ના કરવું હોય તો અહીંયા આવી રીતે પણ તમે કરી શકો. 50 ને 500 ને તમે 4 વડે ભાંગો 125, તમે 1000 ને 4 વડે ભાંગો 250, તમારો જવાબ આવી ગયો. ત્યારબાદ જુઓ આ 121, તો આ 11 સંબંધ આપ્યો છે. પછી 441. હવે જો આ 111 છે, એ આ 11 નો શું છે? વર્ગ છે, બરાબર. પછી 411, તો એ કોનો વર્ગ છે? 21 નો વર્ગ છે કે નહીં? તો આવી રીતે અહીંયા જે છે એ જવાબ આપણે લાવવાના છે. એકદમ સહેલું પ્રકરણ છે, અઘરું છે નહીં. તો મિત્રો આ સાથે આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આગળના પ્રકરણ જે છે એ આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. તો મળીએ આગલા લેક્ચરમાં.